જય માતાજી। આજે આપણે બચેલા ભાતમાંથી એક સરસ મજાની રેસીપી બનાવવાની છે કે રાતના જે બચેલા ભાત છે એમાંથી જ આપણે આ સવારનો નાસ્તો બનાવવાનો છે। એના માટે મેં 2 ડુંગળી, 1 મરચું અને 1 ટમેટું લીધું છે। તો ચાલો આજે આપણે સરસ બેસ્ટમાંથી બેસ્ટ એવો મસ્ત મજાનો નાસ્તો બનાવવાનો છે અને એ પણ 5 થી 10 જ મિનિટમાં બની જાય છે। તો રોજ રોજ ભાખરી, થેપલા, પરોઠા નથી ભાવતા, તો કંઈક અલગ પણ બનાવીએ। તો આપણે ગુજરાતી છીએ તો આપણા ઘરમાં લગભગ કઢી ભાત અને ખીચડી રાતે હોય જ છે। તો આપણે ઘણીવાર એવું થતું હોય ખીચડી ભાત વધી જતા હોય તો ફેંકી કેમ દેવા? તો ના, એ ફેંકવાના નથી, એમાંથી એક સરસ મજાનો નાસ્તો સવારનો બનીને તૈયાર થશે અને એ પણ એકદમ મસ્ત નાસ્તો બનશે અને કંઈક અલગ પણ થઈ જશે। તો આ રીતે આપણે ડુંગળી, ટમેટા અને મરચાંનું કટિંગ કરી લેવાનું છે। તો ચાલો એ બધું કટિંગ આપણે કરી લઈએ અને કટિંગ કરી લઈએ એની સાથે સાથે હું તમને કહું છું કે શ્રી રસોઈ એન્ડ બ્યુટી અમારી ચેનલ છે, તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। આગળ બ્યુટી છે તો અમે ક્રીમ કઈ રીતે બને, તેલ કઈ રીતે બને, હેર ઓઇલ કઈ રીતે બને, જો તમારા વાળ વધારે ખરે છે તો એને બચાવવા માટે તમારે શું કરવું જોઈએ એ પણ ટિપ્સ અમે આપશું અને અમારા વિડીયો શેર કરશું। તો અમારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અમે સારી સારી રસોઈ પણ તમારી સાથે શેર કરશું, વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બને એ પણ શેર કરશું અને DIY આઈડિયા જે પણ કંઈ અમારી પાસે છે એ પણ અમે તમારી સાથે શેર કરશું। તો આ રીતે ટમેટા, ડુંગળી અને મરચાંનું કટિંગ આપણે કરી લીધું છે, સાથે સાથે આપણે એક લીંબુનું કટિંગ પણ કરી લીધું છે। તો લીંબુ, ટમેટા અને મરચાં બધાનું કટિંગ થઈ ગયું છે। તો ચાલો એક બાઉલ મેં લીધું છે અને એ બાઉલમાં આપણે ભાત જે લીધા છે એ ભાતને એડ કરી દઈશું। તો છે ને મસ્ત DIY આઈડિયા। આપણે ભાત ઘણીવાર ફેંકી દેતા હોય છે, તો શું કામ ફેંકવા? કારણ કે એમાંથી સરસ મજાનો નાસ્તો બને છે, તો બનાવવાનો જ હોય ને નાસ્તો, અને એ પણ એકદમ સોફ્ટ। બાળકનો આપણે લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ। તો આ રીતે ડુંગળી, ટમેટા અને મરચાં જે મેં સુધાર્યા છે એ બધું આપણે જે ભાત છે એમાં એડ કરી દઈશું। જો એક મસ્ત મજાનો નાસ્તો બનીને તૈયાર થાય છે, આપણો સમય પણ બચી જાય છે અને કંઈક અલગ રેસીપી પણ બની જતી હોય છે। તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો આ નાસ્તો। તો હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું। ચાલો, તો પહેલાં મેં અડધી ચમચી જીરું લીધું છે। જો તમને જીરું પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો, પણ જીરાનો સ્વાદ બહુ સરસ આવે છે। અડધી ચમચી મેં હળદર લીધી છે, અડધી ચમચી મેં ધાણા જીરું પાવડર લીધું છે, 1 ચમચી લાલ મરચું પાવડર મેં લીધું છે। જો બધા મસાલા આપણે સરસ મજાના એડ કરવાના છે। 1 ચમચી મેં તલ લીધા છે। જો તમને ગરમ મસાલો પસંદ હોય તો તમે ગરમ મસાલો પણ લઈ શકો છો, પણ હું અત્યારે બાળકો માટે આ બનાવું છું તો હું ગરમ મસાલો બહુ ઓછો એડ કરું છું, એટલા માટે આપણે અત્યારે ગરમ મસાલો નથી લેતા। 1 ચમચી મેં મીઠું લીધું છે। જો મીઠું ભાતમાં હોય તો મીઠું ઓછું લેવાનું છે, જો મોરા ભાત હોય તો તમે મીઠું તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। તો આ રીતે આપણે બધી સામગ્રી એમાં એડ કરી દેવાની છે। હવે આપણે 1 ચમચી ખાંડ લેવાની છે। જો તમને ગળ્યું ન ભાવતું હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો, પણ આ બધી સામગ્રી છે એની સાથે સરસ લાગશે ખાંડ, એટલા માટે તમારે જો ભાવતું હોય તો તમે લઈ શકો છો। અને હવે આપણે એક નાનું લીંબુ લીધું છે, તો એ લીંબુને આપણે રસને નીચોવી લઈશું। અને જો તમને લોકોને ખાટું ન ભાવતું હોય તો ટમેટું છે તો તમે લીંબુને સ્કીપ પણ કરી શકો છો, પણ હા, જો તમારે સ્વાદ સારો એવો જોતો હોય તો તમે લીંબુ જરૂરથી એડ કરજો। તો આ બધી સામગ્રી આપણે એડ કરી દીધી છે। હવે સાથે સાથે આપણે ચણાનો લોટ લેવાનો છે, તો ચણાનો લોટ આપણે 3 ચમચા લેશું। જો તમને તમારી પસંદગી પ્રમાણે તમે એડ કરી શકો છો અને તમે આમાં આપણે મકાઈનો લોટ છે એ પણ એડ કરી શકો છો। તો મેં મકાઈનો લોટ અત્યારે સ્કીપ કરી દીધું છે। જો તમારે મકાઈનો લોટ જોતો હોય તો એનો સ્વાદ પણ બહુ સરસ આવે છે, તમે લઈ શકો છો। તો આ રીતે મેં ચણાનો લોટને એડ કરી દીધા છે 3 ચમચા, અને આપણે પહેલાં એની ચમચાથી હલાવી લેવાનું છે। જુઓ, તો અત્યારે આપણે કઈ રેસીપી બનાવીએ છીએ? તો આપણે બનાવીએ છીએ ભાતમાંથી ભજીયા। જે ભાતના ભજીયા એકદમ સોફ્ટ બને છે, કારણ કે એમાં ભાત છે એટલે આપણે ઈનો કે સોડા નાખવાની કોઈ જરૂર રહેતી નથી, અને એ આપણે નુકસાન પણ નથી કરતા। કારણ કે ઘણીવાર ઈનો હોય છે તો ઈનો આપણને બાળકોને કઈ રીતે આપવું આપણા મગજમાં વિચાર આવતા હોય છે, એટલા માટે આપણે જ્યારે પણ ભજીયા કરી અને આપણી પાસે મેથી ન હોય તો આપણે આ રીતે ખીચડી અને ભાતના ભજીયા બનાવી શકીએ છીએ। આમાં તમે દૂધી અથવા તો કોબી એડ કરો તો એ હેલ્ધી પણ બની જાય છે, અને બાળકોને ઘણીવાર દૂધી અને કોબી નથી ખાતા હોતા તો એ ખાતા પણ થઈ જતા હોય છે। તો આ રીતે આપણે હેલ્ધી નાસ્તા અમારા વિડીયોમાં શેર કરશું, તો અમારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને બ્યુટી ક્રીમ કે જેમાં હેર ઓઇલ કઈ રીતે બને છે, બ્યુટી ક્રીમ કઈ રીતે બને છે, ખાસ કરીને ફેશિયલ કઈ રીતે બનાવવું ઘરે, તો આપણે ઘરે સ્ક્રબ કઈ રીતે બનાવવું એ પણ થતું હોય છે। તો ચાલો આપણે ગરમ તેલ કરવા મૂકી દીધું છે। ગરમ તેલ થઈ જાય એટલે આપણે એમાં ભજીયાને તળી લેવાના છે। તો અમારી જે વિડીયો છે અમારી ખાસ એક ટ્રીટ છે કે અમે DIY આઈડિયા તમારી સાથે શેર કરશું, તો અમને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। સ્ક્રબ કઈ રીતે બને તે પણ અમે શેર કરશું। તો આપણું તેલ ગરમ થવા માંડ્યું છે, તો આપણે ભજીયા તળી લઈશું। જો આ રીતે જે વડીલો છે એને પણ બહુ જ ભાવે છે, અને જેમાં ઈનો કે સોડા નથી, તો એ આપણા હેલ્થ માટે પણ બહુ સારી વાત છે। તો આવા ભજીયા આપણે ઘરે જરૂરથી બનાવવા જોઈએ।
ઘણીવાર એવું થતું હોય ભજીયા બનાવવા છે, મેથી નથી. મેથીનો ઉપયોગ કર્યા વગર પણ આપણે સરસ મજાના સોફ્ટ ભજીયા બનાવી શકીએ છીએ. તો ઘરે તમે જરૂરથી એકવાર આ ભજીયા બનાવજો અને સવારના નાસ્તામાં તો ખાસ બનાવજો, કારણ કે બાળકો અને આપણા ઘરના બધા પરિવારજનો કહેશે કે વાહ, સવારનો નાસ્તો એટલો ફટાફટ બની ગયો અને એટલો ટેસ્ટી, શું વાત છે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અમને સપોર્ટ કરજો, તાકી અમે નવા વિડીયો તમારી સાથે શેર કરી જોઈએ. જો તમે અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો છો તો અમારી જે પણ કંઈ નોટિફિકેશન છે તમારા સુધી પહેલાં પહોંચી જશે અને અમારા વિડીયો તમારા સુધી પહોંચી જશે. તો આગળ અઠવાડિયામાં 2 થી 3 વિડીયો અમે જરૂરથી શેર કરીએ છીએ. તો એક વિડીયો અમારો રેસીપીનો આવે છે, બાકીના 2 વિડીયો અમારા બ્યુટી પ્રોડક્ટને લગતા હોય છે, કે તમારે બ્યુટી પ્રોડક્ટ કઈ રીતે યુઝ કરવી જોઈએ, તમે જ્યાં ઘણીવાર સ્ટ્રેટનિંગ કરો છો તો કઈ રીતે કરવી જોઈએ. તો જો આપણા ભજીયા અત્યારે બનીને સરસ મજાના ક્રિસ્પી બહુ મસ્ત ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. જો તો ચાલો આપણે સર્વ કરી લઈશું. તો આ રીતે એકદમ સોફ્ટ મસ્ત મજાના ભજીયા બનીને સવારમાં બહુ મસ્ત નાસ્તો બનીને તૈયાર છે. તો તમે પણ આને તૈયાર કરી શકો છો અને તમારો સમય બચાવી શકો છો. તો જરૂરથી બનાવજો. જય માતાજી.